નમસ્કાર મારા ભાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, કેમ આવા સાવ આમ નંખાઈ ગયા છો, આમ સાવ ઢીલા ઢસ? ગરમીના લીધેલા? ના યાર કાકા, તમે એમને મેં એકદમ આમ ચીમડાઈ ગયા છો યાર, આમ વિખરાઈ ગયા તમે. એ તો મારો જન્મ જ સોમવારે થયેલો ને. બધા કેવું હતું, સવારે ઉતાવળમાં તો ઓફિસ જવાનું, પંચિંગ ને બધું, એટલે કોઈનું ધ્યાન પડ્યું જ નહીં મારા પર. હવે જવાબ આપવાના તો પણ કીધું તો જ, ગરમીના લીધે તો સમજતો નહીં. સારું ભાઈ, માફ કરો મને. મેં તારી પાસે ભીખ માંગી? એ રીતે માફ કરો, આગે બળો નહીં. માફ, જેન્યુઇનલી સોરી કહું છું. બસ મેં તમારી સાથે મિસબિહેવ કર્યું. તું પાર્ટ ટાઈમ 5 સ્ટાર હોટલમાં રિસેપ્શન પર બેહે છે? ના રે, તો ભાઈ આટલી બધી સભ્યતા ક્યાંથી આવી ગઈ તારામ? આમ જ યાર કાકા. ચાલ એકદમ મૂડમાં આવી જા બેટા. હવે આમ મજા ના આવે એકદમ. આમ જો ખડખડાટ હસવા માંડ. ચાલ આમ જો મોઢું ખોલીને. રેવા દો ને કાકા, તમે અત્યારે હસો છો ને તેવું લાગે જાણે બૂટનો સોલ ફાટી ગયો. તારી હમણાં કહું તે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આપણા લિસનર તમને એવું પૂછે છે કે તમારો સાળો મહેશ, કાલાગટ્ટા, હા, એ શું કરે છે? પડ્યો છે ઘરે ફર્નિચર જેવો. એની હાથે ઘટના થઈ ગઈ ને. શું થયું? હમણાં ઘરે આવ્યો તો સોસાયટીમાં ઉભો કોઈકની હાથે વાત કરતો હતો કે જે લોહા લોહે કો કાટતા હે, હીરા હીરે કો કાટતા હે. એટલે મેં એને કૂતરું કાઢ્યું. મને ખ્યાલ આવી ગયો કે સહી વાત હે ભાઈ. ચાની ગળણી જેવું પેટ કરી નાખ્યું, એટલે ઇન્જેક્શનો લઈ લઈને. પણ કાકા, મહેશ કેમ આવો છે? જવા દે ને, એના જન્મનું પ્લાનિંગ પણ બજેટ આવ્યું પછી થયેલું. એ ખરેખર પણ બહુ જુદો છે. આ જુવાનિયાઓ ધમકી આપે ને તો કેવું બોલે, બહાર આ તેરે કો દિખાતા હું ને યાદ રખ તેરા જીના મુશ્કિલ કર દૂંગા, અને માકા દૂધ પીએ તો સામને મહેશ કોક ને ધમકી આપે કેવી આપે ખબર? શું? ઢોકળી ખાઈને તારા મોઢા પર બેસી જઈશ કે. હજી કોણ આની હાથે મગજમારી કરેલા? છોડને સોંગ વગાડ. only on Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. લો કાકા, સફરજન ખાઓ. મારે નહીં ખાવલા. મેં એક જ વાર સફરજન ખાધું છે લાઈફમાં. કેમ? શું ફાયદો? સેમ જ ટેસ્ટ હોય છે લા. એ તો એવું જ હોય ને યાર. હાઇબ્રિડ તરબૂચ. સ્ટુડિયોમાં કોઈ છે કે પછી વેચી દઉં? એમ એના બાપનો સ્ટુડિયો ખોલ જોય. અહીં ઢગલો થા. અહીંયા બેસ એવું બોલાય. ઢગલો તા એટલે શું? હારું હવે કેમ મોડી આવી? અરે આપણી સોસાયટીની પાછળ પેલો ભજીયાનો શોરૂમ ખુલ્યો ને. ભજીયાનો શોરૂમ હોય લી? દુકાન હોય? અરે આખું મસ્ત કાચનું બનાવ્યું છે. એટલે શોરૂમ કહેવાય? અરે પણ આખું સાંભળો તો ખરા. એણે છે ને એક જ શોપમાં ફરસાણ અને જ્વેલરી બંને સ્ટાર્ટ કર્યું. હા, સ્વાદિષ્ટ ફરસાણ એન્ડ જ્વેલર્સ. આ બે ધંધાને હું લેવા દેવાય? મને આ તો મોબાઈલની શોપ હોય તો એક બાજુ એસેસરીઝ વેચાતી હોય તો બરાબર છે. ગેરેજ હોય તો ચલો ગાડીનું રિપેરિંગની સાથે સાથે સેકન્ડ હેન્ડ ગાડી વેચાતી હોય બરાબર. પણ ફરસાણ અને જ્વેલર્સ કોઈ હિસાબે મગજમાં નથી બેસતું. અરે હશે હવે લોકોની ફેસિલિટી માટે. જેને ભજીયા ખાવા હોય ભજીયા ખાય, અને જેને જ્વેલરી લેવી હોય જ્વેલરી લે. આવું કેવું પ્રોવિઝન? પણ છોડો ને, તમે ભજીયા ખાઓ. ખરું લોકો તો ફરસાણ અને જ્વેલર્સ, આ વીટીની જગ્યાએ હું હાથમાં ભજીયા પહેરવાના? તમે છોડો ને, તમે ગીત સાંભળો. પણ આ કઈ રીતે ફરસાણ અને જ્વેલર્સ? અરે છોડો યાર, તમે સોંગ વગાડો. આ દુકાનના માલિકને મારે મળવું છે ગમે તે. ફરસાણ એન્ડ જ્વેલર્સ, આટલું બધું જુદું પરસેપ્શન કઈ રીતે હોઈ શકે? આ તો દેડકો પાણીમાં કૂદે તો સુસાઇડ ડિક્લેર કરી નાખે. હવે બસ સોંગ વગાડો ને તો હું ગાવાનું ચાલુ કરીશ. ના ભાઈ, એવું ના, તું વગાડ લા. only on Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ફોન આવ્યો કાકા. હેલો હેલો કિશોર કાકાજી.
આ પિંકેશ છે. પિનાકીન બોલું યાર, પિંકેશ તો કેવું લાગે. હા, બોલ ભાઈ. અરે યાર, એક સમસ્યા આવી ગઈ છે. મેં છે ને જે સ્કૂલમાં ભણાવું છું ને, એ સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં એક ઘર છે. હવે એ ઘરે ડોરબેલની જગ્યાએ મોટો ઘંટ મુકાયો છે. હા, તે જેટલા મહેમાન એના ઘરે આવે ને, તે ટોંગ 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 એવું ઘંટ વગાડે. તે તે છોકરાઓ સ્કૂલ છૂટી ગઈ એવું સમજીને ઘેર ભાગી જાય છે. મારે શું કરવાનું? તો પેલાના ઘરે જઈને રજૂઆત કરને. મેં ગયો તો મેં કીધું બધું. તો હું કે છે? મને કે ઘંટ તો અહીંયા જ રહેશે, તમે સ્કૂલ બીજી જગ્યાએ લઈ જાઓ. તો તે શું વિચાર્યું? એટલે સ્કૂલ તો કઈ બીજી જગ્યાએ લઈ જવાય? તો પણ જેને ના સંભળાતું હોય એને એડમિશન આપ, પછી 85 પછી નાને ભણાય. એટલે હવે સોલ્યુશન આપવાના. આ જો બેલ વાગ્યો, જો સંભળાયું? હા, પેલાની તે મહેમાન આયા હશે, હવે છોકરાઓ ભાગી જશે એની મન. મેલ દીધો ને. હા હું આ ઘંટ પાછળ દોડ્યા કરશે. તું વગાડ એકાદ ઘંટ, હે સોંગ વગાડ. Bondian. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. પણ એટલે આવું કરાય? એમાં શું તમને લાગી આવે છે? એલા ઓ શું થયું? યાર, આ સાહેબે જયારે એમનો શૂટ ઓક્શનમાં કાઢ્યો ને ત્યારે 4.5 કરોડમાં એમનો શૂટ વેચાયેલો. સચિન તેંડુલકરનું બેટ હવ લાખોમાં ગયું હતું, અને તે મારા જૂના શર્ટ પેન્ટ આપીને 4 પ્યાલા લઈ લીધા. પણ 4 પ્યાલાની તમારી વેલ્યુ હોય તો શું કરવાનું? એ પણ પ્લાસ્ટિકના પ્યાલા. જાનેલી, અંદર અંદર તો વેલ્યુ રાખ. તમે રાખો છો વેલ્યુ? હમણાં મારા પપ્પા ઘરે આયા હતા તો તમે શું કર્યું હતું? હા, હમણાં મારા પપ્પા ઘરે આયા હતા ને ભઈલું, હા તો હમણે એમ પૂછ્યું કે પપ્પા શું લેશો, ઠંડુ કે ગરમ? તેમાં મેં ખોટું પૂછ્યું? ના યાર કાકી, એમાં શું ખોટું? અરે આખું સાંભળ. તો હમણે એવું પૂછ્યું કે શું લેશો તમે, ઠંડુ કે ગરમ? તો મારા પપ્પા કે ગરમ. તો આ કે જા આમના માટે સળિયો ગરમ કરી આય. આવું બોલાય? હવે તે જે સૂજ્યું એ નીકળ્યું મોઢામાંથી. સાંભળો, મારા પપ્પા પાસે કઈ ઓછું નથી, ઓકે? રાજા છે રાજા. હા, પત્તાની કેટમાંથી નીકળેલા. હાટ. Bondian. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. બોલો કાકા, સોસાયટીમાં બીજું શું ચાલે છે? બસ જોને, પેલા મુકુંદ દાદા નહીં, પેલા જીવ્યા જ કરે છે તે, હા ગાંધીજીને એને રમાડ્યા હતા. હા, પણ તે શું થયું એમનું? તે શું કરે ખબર? એ ડોહા ડોહીનો આ ઉંમરે એવું ઝઘડો થાય તો એમ મુકુંદ દાદા જયારે ગુસ્સો આવે ને એમ તો બધું બોલી દે ખામટું. ડોહી બિચારી બધું સાંભળ્યા કરે, પણ જે દિવસે ડોહી બોલવાનું ચાલુ કરે ને તમારો હારો કાનનું મશીન સાઈડ પર મૂકી દે. શું કરે છે અત્યારે? ગરમીમાં અટવાયો છે દાદો. આ સોસાયટીના છોકરા તો એને થર્મોમીટર કહે છે. કેમ? એટલે જેમ જેમ ગરમી વધે ને તેમ તેમ આની લુંગી અદ્દર આવતી જાય. 40 ડિગ્રી પર તો ઘૂંટણ ઉપર આવી ગઈ હોય, અને જો ગરમીએ તીવ્રતા પકડી ત્યારે શું? બકાયદાલા વોચમેને બહાર બોર્ડ મારવું પડે કે આજે મુકુંદ દાદાને મળશો નહીં, જવાબદારી તમારી રહેશે. ખરેખર કહો છો? પણ તે હવા પાનખર ઋતુ જેવો પડતો હોય તો માણસ ડગાઈ ના જાય. ડગાઈ જાય ભાઈ, ડગાઈ જાય. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Bondian. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. આ વાંચ્યું લા? શું? દિલ્હીમાં એક મિનિસ્ટરની પાર્ટીમાં 12,000ની થાળી. હા ખબર છે. કે આટલી મોંઘી થાળીમાં શું હોય? નાના નાના હેલિકોપ્ટર આપે. ચાવ ને હવે કોને? કશું નહીં લીલે, ખોટું બિલ આપ્યું છે. આ તો 12,000ની થાળી હોય કોઈ દિવસ? મને તમે મોંઘી થાળી ખવડાવશો? ગ્રેવીમાં 2,000ની નોટ નાખીને ખાઈ જા. ચાવ ને યાર. મોટા માણસો કરેલી મોટું બધું, આપણે ફૂલવડી ખાવાની. એમાં હું લાઈ સંતરું ખાઈએ. ચાલ. સંતરું? સંતરું નહીં ખબર તને? ના. ઓરેન્જ લા. એ તો નારંગીના ઓરેન્જ કહેવાય હવે. હાલા નહીં તો સંતરાનું શું કહેવાય લી ઇંગ્લિશમાં? મોસંબી. એ તો અલગ હવે. એની મને સંતરાને શું કહેવાય લા? તમને નહીં ખબર ને પાછા મારા પર ચીડાવો છો. ખબર છે લા, ઉપર પેલું સંતરું ના ખબર હોય તને ઉપર આમ તને સમજાવું. લીંબુ હોય ને, લીંબુ, હા બસ એના સસરા. શું યાર કાકા, તોને નહીં ખાવ જા ને. નથી આવડ્યું એટલે નથી ખાવું. હા ભાઈ બાન, તને બધું આવડી જાય. રામાનું જ
જાઓ ને બે સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. ચલો જઈએ હવે. ક્યાં જાઓ છો? એટલે આમાં સોસાયટીમાં સાંજે ફંક્શન છે ને, તો મીનાક્ષીબેન ની ત્યાં જવાનું છે. હું નથી આવવાની એના ઘરે. મારે અને એના ઘરના એકેય માણસો સાથે બનતું નથી. લાસ્ટ ટાઈમ યાદ છે ને, હું ગઈ હતી, એક પણ જન મારી સાથે હસીને વાત નતું કરતું. લા પણ એ બેસણું ચાલતું તું, કોણ હસીને વાત કરે? જે હોય તે, પહેલા પણ એને મારી સાથે આવું જ કર્યું છે. એટલે જૂનું ભૂલી જતા શીખ તું બધું. આપણે પણ ભૂતકાળમાં કેટલી ભૂલો કરી હોય. હવે આ પેલા મોન્ટુના લગ્ન હતા ત્યારે વરઘોડામાં હસી મોશાન શહેનશાહ એવું વાગતું હતું. એમાં મેં જાતે ડાન્સ કરેલો. અત્યારે અડધી ચડ્ડી પહેરીને હવારે દૂધ લેવા જાય છે મોન્ટુ. ત્યારે મને કેવું ફીલ થતું હશે કે હસી મોશાન શહેનશાહ એવું કરેલું મેં. થાય હવે, જૂનું ભૂલી જતા શીખ. ચાલ હવે નીકળું બીધા. only on